બક્ષી પૂંજીના ગામો છે તો ખાતો ખોલવાના પ્રોબ્લેમ ઊભા થાય છે. છતાં બીપીઓની નોટિસો અને પોતાને બીપીઓને માનસિક રીતે ત્રાસ આપીને કે તમે ખાતા ખોલવામાં નહીં આવે તો તમને નોટિસ આપવામાં આવશે. અમે 4 કલાકની નોકરીમાં અમારી પાસે 8-8 12 કલાકનું શોષણ કરી રહ્યા છો. કે નાના કર્મચારીઓ પોતાના ખિસ્સાના પૈસા કાપીને કાઢીને પણ ટાર્ગેટ ગમે એમ કહીને પૂરો કરે છે. તો આવી દમનીય નીતિઓ વિભાગ બંધ કરે. ભારતીય ડાક કર્મચારી મહાસંઘના રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે બનાસકાંઠાના ડીસા પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ કર્મચારીઓએ શાંતિપૂર્ણ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. કર્મચારીઓએ ટાર્ગેટના દબાણ, ખાલી જગ્યાઓ ન ભરવા, વધતા શોષણ અને અન્ય પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન BPEF ગુજરાત સર્કલના આહવાન પર આજે બનાસકાંઠાની ડીસા પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટલ કર્મચારીઓએ શાંતિપૂર્ણ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે વિભાગમાં વિવિધ યોજનાઓના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સતત દબાણ કરવામાં આવે છે. અનેક વખત કર્મચારીઓ પોતાના ખર્ચે પણ ટાર્ગેટ પૂર્ણ કરવા મજબૂર બનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે જો કોઈ કર્મચારી ટાર્ગેટ પૂર્ણ ન કરી શકે તો તેની નોટિસ આપવામાં આવે છે. ઉપરાંત વધારાનું કામ કરાવવા છતાં તેનું યોગ્ય વેતન પણ ચૂકવવામાં આવતું નથી. આંદોલન દરમિયાન પોસ્ટ વિભાગમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, ખાનગીકરણ તરફ દોરી જતી નીતિઓ પાછી ખેંચવા, રેલ ડાક સેવા અને જૂની ડિલિવરી વ્યવસ્થા પુનઃ અમલમાં મૂકવા, મૃતક આશ્રિતોની તાત્કાલિક નોકરી આપવા, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ અન્ય પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓએ પણ કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપતા જણાવ્યું હતું કે ઉપરના અધિકારીઓ દ્વારા નીચલા કર્મચારીઓની શોષણ કરવામાં આવી રહ્યું છે અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે નહીં. રાષ્ટ્રવ્યાપી આંદોલનના કાર્યક્રમ મુજબ 20 થી 27 જુલાઈ સુધી કર્મચારીઓ કાળા બેજ ધારણ કર્યા. 28 જુલાઈએ વિરોધ પ્રદર્શન, 5 ઓગસ્ટે 1 દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવશે અને જો માંગણીઓ નહીં સ્વીકારાય તો 18 ઓગસ્ટથી અનિશ્ચિતકાલીન હડતાલ શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજરોજ ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશનના આદેશ અનુસાર ભારતના તમામ પોસ્ટ ઓફિસના અંદર ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે 9 માંગણીઓ સાથે ફેડરેશને ડિપાર્ટમેન્ટને નોટિસ આપેલી છે એના કાર્યક્રમના ભાગરૂપે અમે 1 અઠવાડિયા માટે કાળી પટ્ટીનું આંદોલન કર્યું 20 તારીખથી 27 સુધી અને 28 તારીખે આજે દરેક પોસ્ટ ઓફિસની બહાર અમે ધરણા કાર્યક્રમ રાખેલો હતો. જે માંગણીઓ અમારી છે એ પ્રમાણે જે ટાર્ગેટ પૂરો કરાવવા માટે જે દમન કરવામાં આવે છે નાના કર્મચારીઓ ઉપર, કે નાના કર્મચારીઓ પોતાના ખિસ્સાના પૈસા કાઢીને પણ ટાર્ગેટ ગમે એમ કહીને પૂરો કરે છે. તો આવી દમનીય નીતિઓ વિભાગ બંધ કરે અને એક સચોટ એવો નિયમ કે એવો કાયદો લાવે કે જેનાથી કોઈ કર્મચારીને પોતાના ઘરના પૈસાથી ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ ના થાય એ બાબત છે. બીજી પ્રાઇવેટીકરણ છે કે ડિપાર્ટમેન્ટના અંદર પ્રાઇવેટીકરણ વધતું જાય છે, ડિપાર્ટમેન્ટની ખાનગીકરણની નીતિઓ તરફ આગળ વધી રહ્યું છે. એના સિવાય ભ્રષ્ટાચાર અને RMSનું કદ ઘટાડવું, MMSનું કદ ઘટાડવું, આવા અનેક 9 માંગણીઓ 10 માંગણીઓ સાથે અમારી રજૂઆત છે. એના ભાગરૂપે આજે અમે ધરણાનું અહીંયા આયોજન કર્યું હતું. કેવા પ્રકારનું આ ટાર્ગેટનું પ્રેશર હોય છે અને કેવા પ્રકારની જે અલગથી કે તમને કામગીરી સોંપવામાં આવતી? ટાર્ગેટ માટે એવું છે કે એમ તો દરેક પોસ્ટનો કર્મચારી પોતાની ફરજ ઉપરાંત જે પોસ્ટની સેવાઓ છે એનો પ્રચાર પ્રસાર લોકો સુધી કરે છે અને પોતે વિભાગની જે પણ સ્કીમ ચાલે છે એ દરેક સ્કીમના જે બી ખાતાઓ છે ડિપાર્ટમેન્ટમાં લાવીને સરસ કામ કરે છે. પણ દરેક જે નાના કર્મચારી છે, જે BPM, ABPM, પોસ્ટમેન ને MTS કેડર છે, જે નાની કેડર છે, એમને પર્ટિક્યુલર ટાર્ગેટ આપવામાં આવે કે તમારે આટલા જ ખાતા આ દિવસમાં ખોલવાના અને એ જો તમે ટાર્ગેટ જો નાનો કર્મચારી પૂરો ના કરી શકે તો એના પર ટાર્ગેટ પૂરો કરવા માટે એવું દબાણ આપવામાં આવે કે અંતે જ્યારે એ કર્મચારી લાચાર થઈ જાય તો એને પોતાના જ પગારમાંથી એ ખાતાઓ ખોલીને પોતે ટાર્ગેટ પૂરો કરે. તો આવી નીતિઓ ડિપાર્ટમેન્ટને વિનંતી કરીએ છીએ કે આવી નીતિઓ બંધ કરવામાં આવે અને સચોટ કોઈક એવો નિયમ લાવવામાં આવે જેથી ધારો કે માર્કેટિંગ એક એવું ફિલ્ડ ઊભું કરવામાં આવે જેથી જે કાયમી કર્મચારી છે એમને ટાર્ગેટ માટે હેરાન થવું પડે. ભારત માતા કી જય. અત્યારે અમે ભારતીય મજદૂર સંઘ દ્વારા 21 તારીખથી મોડીને 27 તારીખે શાંતિપૂર્ણ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અમે રાષ્ટ્રના હિતમાં કામ કરી રહ્યા છીએ. અમારી ડ્યુટીની વફાદાર રીતે કામ કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માગણીઓ એ છે કે દરેક ગામમાં બીઓમાં બનાસકાંઠામાં 367 બીઓ આવેલી છે. ટોટલ 700 થી 800 BPM આવી રહ્યા છે. એ BPM નિયમિત રીતે કામ કરી રહ્યા છે. અમારા IP અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ખાતા ખોલવા માટે ટાર્ગેટ આપી રહ્યો છે. અમુક ગામોમાં
જે બક્ષીપંચના ગામો છે તો ખાતો ખોલવાના પ્રોબ્લેમ ઊભા થાય છે. છતાં બીપીઓની નોટિસો અને પોતાને બીપીઓને માનસિક રીતે ત્રાસ આપીને કે તમે ખાતા ખોલવામાં નહીં આવે તો તમને નોટિસ આપવામાં આવશે, ખાતા ખોલવામાં નહીં આવે તો તમને ચાર્જશીટો આપવામાં આવશે. હવે ખરેખર બીપીએમ તરીકે અમારી વિનંતી છે સરકારશ્રીને, અમે કામ કરી રહ્યા છે, સરકારના હિતમાં કામ કરી રહ્યા છે. ગામમાં ગ્રાહકો આવી રહ્યા છે, એમને પણ અમે કામ કરવા માટે બંધાયેલા છીએ. પણ અમને જે માનસિક ત્રાસ આપવાનો અમારા આઈપીઓ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, અન્ય અધિકારીઓ દ્વારા એક ત્રાસ આપી રહ્યા છે એ બંધ કરો. સરકારશ્રીને વિનંતી છે કે જે 1900 દેશ આઝાદ થયો ત્યારથી આ પોસ્ટ ઓફિસ ચાલી રહી છે, ત્યારે જે બીપીએમઓ છે એને 3 કલાકની 4 કલાકની નોકરી આપવામાં આવેલી છે. એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટની એજન્ટ તરીકે અમે કામ કરી રહ્યા છે, કાયમી કર્મચારી તરીકે કામ નથી કરી રહ્યા. અમે 4 કલાકની નોકરીમાં અમારી પાસે 8-8, 12-12 કલાકનું શોષણ કરી રહ્યા છો. આજે અંગ્રેજો વખતની કલમ 3A જે હટાવવાની હોય, નરેન્દ્રભાઈએ જો 370ની કલમ હટાવી હોય તો 3A હટાવી અમને કાયમી કરો. અને ભારત માતાની જે બોલાવી ભારત માતાને પરમ વૈભવ લઈ જવામાં અમને કોઈ વધો નથી, કામ કરવામાં અમને કોઈ વધો નથી. પણ જે ટાર્ગેટ દ્વારા શોષણ થઈ રહ્યું છે નાના કર્મચારીઓનું, એનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. ભારત માતા કી. આ પ્રકારની જે ટાર્ગેટ સોંપવામાં આવે છે, ટાર્ગેટ તમારા દ્વારા પૂરું નથી થતું, તો કયા પ્રકારની શું તમારા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? હા, ટાર્ગેટ દ્વારા અમને કાર્યવાહી કરવામાં આવે છે. નોટિસ આપવામાં આવી હતી હમણાં. હું પણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આવી રહ્યા, અમારા આઈપીએમને નોટિસ આપી કે તમે ખાતા કેમ ખોલ્યા નથી, તમે કેટલા લોકોને મળ્યા છો. તો મેં એમને કીધું કે સાહેબ અમે અમારી ડ્યુટી 10:30 થી 2:30 સુધીની ડ્યુટી છે, 4 કલાકની. અમે ઓફિસમાં બેસીએ છીએ અને જે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે ગામમાં જઈ ગામના લોકોને સમજાવીએ છીએ. સરકારના જે યોજનાઓ આવી રહી છે કેન્દ્ર સરકારની પોસ્ટ વિભાગની, એ તમામ ઓફિસમાં જઈ દરેક ગામમાં નાના એસએસવાય, એસબી, આરડી, વીમાઓ બાબતે ખૂબ અમે મહેનત કરીએ છીએ, કેમ કે અમારે પણ કામ જોઈએ છે. છતાં કામ ન મળે તો આ લોકો કે તમારા ઘરના પૈસાથી ખાતા ખોલાવી તમે ટાર્ગેટ પૂરો કરો. હવે ટાર્ગેટ અમારા પોતાના પગાર અમને 25-26 હજાર રૂપિયા મળતા હોય એમાં 10,000 રૂપિયાનું ખાતા ખોલી અને માનસિક ત્રાસ આપવાનું કામ કરવામાં આવે છે એનું તમને અલગથી વેતન કોઈ આપવામાં આવતું નથી. અમને કોઈ ડ્યુટીમાં બોલાવીએ છીએ, ચા પાણી નાસ્તો આપવો જોઈએ. કોઈ પણ ગામમાં મજૂર હોય ને, મજૂર એ આવે તો મજૂરને ચા પાણી નાસ્તો ને એને એક્સ્ટ્રા આપવું જોઈએ. અમને ચાલુ ડ્યુટીએ ઓન ડ્યુટી પછી ડ્યુટી પૂરી થઈ જાય છે ત્યારે લેટર લખ્યા વગર અહીં બોલાવે છે. નથી ભાડું આપતા, નથી કોઈ નાસ્તો ચા પાણી કરાવતા. ખરેખર સરમુખશાહી છે. કલેક્ટરને અમે આવેદનપત્ર આપવાના હતા કે અમને જ્યારે પોસ્ટ ઓફિસમાં બોલાવો તો અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે તો લેટરથી બોલાવો અને સરકારશ્રીના ધારા ધોરણમાં તમારે ટીએ, ડીએ અને બીએ આપો અને જેને આપો તો એક્સ્ટ્રા જે કામ માગો છો એના પૈસા આપો, પણ કશું આપવામાં આવતું નથી. 4 કલાકની નોકરી પગાર ઉપરથી તમે કામ નહીં કરો તમારો પગાર કાપી દેવામાં આવશે. આવો આજનો ધરણાનો કાર્યક્રમ આવના સમયમાં હડતાલ આ પ્રકારની તમારી જે પ્રવૃત્તિ છે તેના કારણે તમને લાગે છે કે તમારી જે માંગણી અમને સરકાર ઉપર વિશ્વાસ છે. ભારતીય મજદૂર સંઘ 1955માં બન્યું છે, ભારતીય મજદૂરના હિતમાં કામ કર્યું છે, અમે રાષ્ટ્રના હિતમાં કામ કરી રહ્યા છે. સરકાર ઉપર વિશ્વાસ છે કે હવે અમારું દમન હવે સરકાર નહીં ચલાવી લે ને આ 100% વિશ્વાસ છે. હજી અમારો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. આના પછી 5 તારીખે હડતાલ પડવાની છે બરોબર, અને એ આખો દિવસ કોઈ પણ અમે કર્મચારી કામ કરવાના નથી. છતાં સરકારશ્રી નિર્ણય ઉપર નહીં આવે તો 18મી તારીખે અનિશ્ચિત હડતાલ ઉપર ઉતરીશું. પણ કેમ કે સરકારની વિનંતી છે કે સરકારનું કામ બગડે, અમારો સમય બગડે, રાષ્ટ્રના હિતમાં કામ બગડે, એ માટે સરકારની વિનંતી છે કે આ 5 તારીખ પહેલાં અમારા નિર્ણય લઈ લે અને 18 તારીખે નિશ્ચિત હડતાલ ઉપર ન જઈએ. માટે સરકારને વિનંતી છે, સરકારશ્રીને મિનિસ્ટરની વિનંતી છે, અમારા અધિકારીઓને વિનંતી છે કે અમારા જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનું શોષણ કરવાનું બંધ કરો અને બંધ કરો. ભારત આજના ધરણાનો જે કાર્યક્રમ હતો તે બાદ કોઈ અધિકારીઓ તરફથી તમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખરું? ના, અમે આ 1 તારીખ 21 તારીખથી 28 તારીખે કાળી પટ્ટી બોધી આખા ગુજરાતમાં ને ઓલ હિન્દુસ્તાનમાં કાળી પટ્ટી બોધીને અમે વિરોધ કર્યો છે શાંતિથી કે સરકાર માની જાય. અધિકારીઓ તો એક જ છે ટાર્ગેટ તમે પૂરો કરો. એમના મગજમાં જ છે કે ભાઈ તમે ગમે તે કરો ટાર્ગેટ પૂરો કરો. અત્યારે પણ અમે પાછળ આજે પોસ્ટ ઓફિસમાં બધા બીપીએમઓ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ડીસા એસઓ, જૂના ડીસા એસઓ, ધોતીવાળા એસઓ, દરેક એસઓ ઉપર અત્યારે બનાસકાંઠાની અંદર દરેક એસઓ ઉપર આ કાર્યક્રમ થયા છે. ખાલી ડીસા પૂરતો કાર્યક્રમ નથી, દરેક એસઓ ઉપર છે. પણ અધિકારી પૂરતી તે ઉપર સરકાર તરફથી અમારી મિટિંગ થઈ છે. પણ સંજોગો સાહેબ મને એમ લાગે છે કે 5 તારીખ પહેલાં અમને નિવારણ આવશે, નહીં આવે તો અમારો કાર્યક્રમ રાબેતા મુજબ ભારત માતા કી જય કરતો ચાલુ રહેશે. ભારત માતાના કામમાં રાષ્ટ્રના હિતમાં કોઈ અવગણતા રૂપ કે અવરોધ રૂપ કામ કરવાના નથી, પણ અમારા હિત માટે કરેંગે કામ, પૂરા માગેગે દામ. ઓકે, શું નામ તમારું? રેવાભાઈ વાસીભાઈ દેસાઈ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર સાવિયોલા અને ભારતીય મજદૂર સંઘના પોસ્ટલ કર્મચારીઓએ સરકાર અને પોસ્ટ વિભાગ સમક્ષ પોતાની વિવિધ માંગણીઓનું તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં આવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બને છે તેના પર સૌની નજર રહેશે.